Audio Jungle. Audio Jungle. હાય ફ્રેન્ડ્સ, હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપ સૌ જાણો છો કે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રની સિરીઝ ચાલુ કરેલી છે. તેમાં આજે આપણે આંકડાશાસ્ત્રનો પહેલા જ ચેપ્ટરનો લેક્ચર નંબર 4 લઈને આવી રહ્યા છે. આ લેક્ચરની અંદર તમને અતિ આઈએમપી એવો 5 માર્કનો દાખલો જે બોર્ડની અંદર પૂછાય છે, લાસ્પિયર, પાસી અને ફિશરના સૂચકાંકનો જે 5 માર્કનો દાખલો, તે આજે આપણે 2 દાખલા એવા સમજવાના છે કે જે બોર્ડ માટે અતિ આઈએમપી દાખલા છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને અંત સુધી નિહાળજો અને હા, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરો કે જેથી દરેક વિદ્યાર્થીઓ સુધી વિડીયો પહોંચી શકે. તો આજનો લેક્ચર નંબર 4 જોઈએ આપણે. સૌપ્રથમ આપણે વાત કરી કે ભાઈ 5 માર્કનો દાખલો છે એ અતિ આઈએમપી માટે આ લેક્ચરની અંદર જોવાના છે. એ પહેલા એક અતિ આઈએમપી એવો થિયરીનો પ્રશ્ન કે જે 2 માર્ક માટે તમને પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. તો તે આજે આપણે સૌપ્રથમ પહેલા તેની ચર્ચા છે તે કરીશું. જોઈએ એમાં આપણને પૂછાય છે કે ફિશરનો સૂચકાંક શા માટે આદર્શ સૂચકાંક ગણવામાં આવે છે? કેમ કે આપણી પાસે લાસ્પિયરનો સૂચકાંક એ છે, પાસેનો સૂચકાંક કઈ છે અને જ્યારે આપણી પાસે ફિશરનો સૂચકાંક છે, તો ફિશરના સૂચકાંકને છે એ આદર્શ માનવામાં આવે છે. શા માટે? તો કે સૌ પ્રથમ તો ફિશરના સૂચકાંકની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જે જથ્થો આપેલો છે, જે ક્વોન્ટિટી છે, તેને ગણતરીમાં લેવામાં આવે છે. એટલા માટે પણ તેને આદર્શ ગણી શકાય. બીજું, સૂચકાંકના અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો જેમ કે સમય છે અને પદ છે, એ બંનેનું આ સૂચકાંકની અંદર સમાધાન કરવામાં આવે છે કે જે આપણે લાસ્પિયર ને પાસીની અંદર જે આપણા દોષો છે તે દોષને આની અંદર ક્લિયર કરવામાં આવ્યા છે. ત્યારબાદ આ સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, જે સૂચકાંકની રચના માટે શ્રેષ્ઠ સરેરાશ છે. આપણે ધોરણ 11 ની અંદર આપણે મિશ્ર મધ્યક ને સાદો મધ્યક ને જરા ગુણોત્તર મધ્યકની આપણે ચર્ચા છે તે આપણે કરેલી છે, જે આંકડાશાસ્ત્રની અંદર તમે જોઈ ગયા છો. એમાંનો જે ગુણોત્તર મધ્યક છે તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ છે તે આ આપણે ફિશરના સૂચકાંકમાં કરવામાં આવે છે. તેથી તેને છે એ આદર્શ માનવામાં આવે છે. આ સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે કે કોઈ પક્ષપાત રાખવામાં આવતો નથી, કારણ કે તે લાસ્પિયર અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષોને સંતુલિત કરે છે. એટલે કે જેમાં જે દોષો હતા તે દોષોનું અહીં નિવારણ થાય છે. એટલા માટે કહી શકાય કે ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક ગણી શકાય. હવે આપણી પાસે લાસ્પિયરનો સૂચકાંકનું સૂત્ર તો કે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0. આપણે જે જથ્થો છે, જથ્થો એ કયા જથ્થાને ધ્યાનમાં લેવાનો છે? તો કે આપણે આધાર વર્ષના જથ્થાને છે એ અંશમાં ને છેદમાં ગુણી નાખવાનો છે. કોના સૂત્ર આરે? સૂચકાંકના. આપણું સૂચકાંકનું સૂત્ર છે કે સિગ્મા P1 ના છેદમાં સિગ્મા P0. જો લાસ્પિયર આવે તો બંને જગ્યાએ Q0 થી ગુણાકાર કરવાનો છે, અને જો પાસી આવે તો બંને જગ્યાએ Q1 થી ગુણાકાર કરવાનો છે. અને ફિશરનો સૂચકાંક છે તે બંનેનું સમનવ્ય જોવા મળે છે. એટલે બંનેનો જે આપણે શોધી લીધા બાદ લાસ્પિયર અને પાસેનો મેળવી લેવાનો છે ને ત્યારબાદ તેની સરેરાશ કાઢવામાં આવે છે. કેના દ્વારા? ગુણોત્તર દ્વારા. કેના દ્વારા? ગુણોત્તર મધ્યક દ્વારા. જો ડાયરેક્ટ તમારે શોધવું હોય તો બંનેના સૂત્રો છે તે તમે રૂટની અંદર મૂકી અને પણ દાખલો કરી શકો છો. તો જોઈએ આપણે સૌપ્રથમ દાખલા નંબર 1 કે જે અતિ આઈએમપી દાખલો છે કે વિદ્યાર્થી મિત્રો બોર્ડ 2025માં તમને પૂછી શકાય તેવો દાખલો છે કે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે તેને શીખવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં આપણને વર્ષ આપી દીધું છે 2014 ને 2014 ને આપણે આધાર વર્ષ લેવાનું છે, અને 2015 છે આપણા માટે કેવું વર્ષ છે? તો કે ચાલુ વર્ષ. તો આધાર વર્ષનો જથ્થો હશે આપણા માટે શું ગણાશે? Q0. આધાર વર્ષનો ભાવ છે આપણા માટે શું ગણાશે? P0. આ ચાલુ વર્ષનો જથ્થો છે એ આપણા માટે શું ગણાશે? Q1.
અને ચાલુ વર્ષનો ભાવ છે તે આપણા માટે શું ગણાશે? P1. અહીં આપણને Q0, P0, Q1 ને P1 ની કિંમતો આપી દીધેલી છે. એકમો બધા છે એ કિગ્રા અને મીટર અને લીટરમાં છે, એટલે કોઈ ફેરવવાનો કોઈને પ્રશ્ન થતો નથી. તો આ દાખલો પણ તમને પૂછવો હોય તો વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય. તો જોઈએ આપણે તે દાખલાની ગણતરી આપણે કરીએ કે આની અંદરમાં આપણે Q0 અગાઉ જે આપણને જે આપેલા છે એ આપણે અહીં મૂકી દીધા છે, Q0, P0, Q1 અને P1. હવે આપણે ડાયરેક્ટ કે જે આપણે લાસ્ટ પિયરના સૌપ્રથમ બે ખાના છે એટલે એ બંને ખાના કેના માટે આપણે બનાવ્યા છે? લાસ્ટ પિયર માટે. અને છેલ્લા અંતિમ બે ખાના છે તે આપણે કેના માટે બનાવ્યા છે? પાસે માટે. જેથી કરીને આપણે કોઈ ગૂંચવાડો છે એ આમાં ભેગો થાય નહીં. તો સૌપ્રથમ આપણે જોઈએ હવે બંનેના ગુણાકાર કરતા જઈએ કે P1 Q0 કોને કોને? એક તો P1 અને સાથે કોને લેવાનો છે? Q0. એટલે 18 દૂને 360. શું થશે? 18 દૂ 360. 31.25 ગુણ્યા 10 એટલે 312.5. શું થશે? 312.5. ત્યારે 29.50 ગુણ્યા 10 એટલે શું થશે? તો કે 295. શું આવશે? 295. 30 ગુણ્યા 6 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 180. કેટલા થશે? 180. ત્યારબાદ 25 ગુણ્યા 15 શું થશે? 25 ગુણ્યા 15 એટલે 375. શું થશે? 375. ત્યારબાદ 28.80 તેને ગુણ્યા 18 એટલે તે આપણો થશે 518.4. 518.4. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ખાલી આપણે P1 ને Q0 એટલે P1 અને Q0 નો ગુણાકાર કરીને આપણે મૂકી દેવાનો છે. ત્યારબાદ હવે આપણે P0 Q0 એટલે આ બંને બાજુમાં જે P0 અને Q0 એટલે 15 દૂ 30 એટલે શું થશે? તો કે 300. ત્યારબાદ 20 ગુણ્યા 10 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 200. ત્યારબાદ 26.50 ગુણ્યા 10 એટલે 265. ચાલો ત્યારબાદ 24.80 તેને ગુણ્યા 6 એટલે કેટલા આવશે? 148.8. 148.8. શું આવશે? 148.8. P0 Q0 એ જોતું જવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને એ કોઈ મિસ્ટેક છે એ આપણા દાખલામાં થાય નહીં. 21.25 ગુણ્યા 15 એટલે આવશે 318.75. 318.75. ત્યારબાદ લાસ્ટ આપણું P0 Q0 18 ગુણ્યા 21 એટલે 18 ગુણ્યા 21 એટલે કેટલા થશે? 378. ચાલો ત્યારબાદ હવે P1 Q1 એટલે કે આ બંનેનો ગુણાકાર 18 ગુણ્યા 30 એટલે 18 તેરી ને 54 એટલે કેટલા થશે? 540. ત્યારબાદ 31.25 ગુણ્યા 15 એટલે 31.25 એને ગુણ્યા 15 એટલે કેટલા આવશે? 468.75. 468.75. ત્યારબાદ આપણે 15 ગુણ્યા 29.5 15 ગુણ્યા 29.50 એટલે 29.5 કરો તો 442.5 કેટલા આવશે? 442.5. ત્યારબાદ 30 ગુણ્યા 8 એટલે 240 થશે. શું થશે? 240. ત્યારબાદ 25 ગુણ્યા 25 એટલે કેટલા થશે? 25 નો વર્ગ એટલે 625. કેટલા થશે? 625. ને ત્યારબાદ આપણે કરશું 28.80 એને ગુણ્યા 30 એટલે શું થશે? 864. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 864. થઈ ગયું P1 Q1 નો ગુણાકાર. હવે આપણે શું કરવાનો છે? તો કે P0 અને Q1 એટલે 30 ગુણ્યા 15 એટલે કેટલા થશે? તો કે સાહેબ 450. શું થશે? 450. 20 ગુણ્યા 15 એટલે 15 દૂ 30 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 300. કેટલા થશે? 300. પછી 26.50 તેને ગુણ્યા 15 એટલે કેટલા આવશે? 397.5 એટલે 397.5. ત્યારબાદ છે એ P0 Q1 એટલે P0 Q1 24.80 તેને ગુણ્યા 8 એટલે કેટલા આવશે? 198.4. 198.4. ત્યારબાદ 21.25 ગુણ્યા 25 એટલે આવશે 531.25. 531.25. અને ત્યારબાદ
21 ગુણ્યા 30 એટલે 21 તેરી 63 એટલે 630. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 630. તો આ રીતે આપણે સૌ પ્રથમ ખાલી આપણે કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ આપણને સૂત્ર આવડે એટલે દાખલો આપણા માટે ઈઝી છે. જો તમારે ખાલી એના સૂત્રો આપણને યાદ હોય ને કોષ્ટકની રચના ખબર હોય એટલે તમે 5 માર્ક તમે આરામથી મેળવી શકો છો. તો 360, 312.5, 295, 180, 375 અને 518.4 કેટલા આવશે? 2040.9. 2040.9. શું આવશે? 2040.9. ત્યારબાદ 300 પ્લસ 200 પ્લસ 265, 148.8, 318.75 અને 378 એટલે આવશે 1610.55. 1610.55. ત્યારબાદ 540 વત્તા 468.75 વત્તા 442.5, 240, 625 અને 864 એટલે કેટલા આવશે? 3180.25. 3180.25. ત્યારબાદ 450, 300, 397.5, 198.4, 531.25, 630. 2507.15. 2507.15. તો સૌ પ્રથમ આપણે ખાલી આ જે કોષ્ટક બની ગયું ત્યારબાદ હવે આપણે ડાયરેક્ટ લાસ્ટ પિયરનું છે સૂચકાંક શોધીએ તો શું થશે? IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 તેને ગુણ્યા કેટલા કરશું? 100 થઈ ગયું. ત્યારબાદ હવે આપણે કિંમત જોઈએ P1 Q0 ની કિંમત. તો P1 Q0 ની કિંમત 2040.9 કેટલા છે? 2040.9 છેદમાં તો કે P0 Q0 કોણ આવશે? P0 Q0 ની કિંમત 1610.55 એટલે 1610.55 તેને ગુણ્યા કેટલા કરશું? 100. તો 2040.9 તેને ભાગ્યા 1610.55 તેને ગુણ્યા 100 એટલે આવશે 126.72. કેટલા આવશે? 126.72. એ શું આવ્યો? તો કે લાસ્ટ પિયરનો સૂચકાંક. કેનો આવ્યો? લાસ્ટ પિયરનો સૂચકાંક છે એ 126.72. હવે આપણે શોધવાનો છે તો કે IP. કોને શોધવાનો છે? IP એટલે કે પાસેનો સૂચકાંક. તો આપણે જેમ સૂત્ર આપણને ખબર છે કે સિગ્મા P1 હારે જથ્થો કયો લેવાનો? ચાલુ વર્ષનો. પછી સિગ્મા P0 સાથે Q1 તેને ગુણ્યા કેટલા કરશું આપણે? 100. ચાલો એમાં P1 Q1 ની કિંમત. ચાલો તો P1 Q1 ની કિંમત 3180.25 કેટલા છે? 3180.25 છેદમાં તો કે ના પછીની કિંમત તો કે 2507.15. 2507.15 તેને ગુણ્યા 100. તો આ આપણને કિંમત કેની મળશે? પાસેના સૂચકાંકની. 3180.25 તેને ભાગ્યા 2507.15 તેને ગુણ્યા 100 કેટલા આવશે? 126.85. 126.85. આ શેનો આવ્યો? તો કે IP. કોણ આવી ગયું? IP. ત્યાર હવે આપણી પાસે લાસ્ટ પિયરનો છે એ આવી ગયો છે, પાસેનો આવી ગયો છે. તો હવે આપણે કેનો શોધવાનો છે? તો કે ડાયરેક્ટ ફિશરનો સૂચકાંક. કેનો શોધવાનો છે? ફિશરનો. તો ફિશરનો સૂચકાંક બરાબર સૂત્ર છે IF રૂટની અંદર IL એને ગુણ્યા IP. ચાલો તો આપણને IL શું આવ્યો હતો? તો કે 126.72 એટલે 126.72 તેને ગુણ્યા કેટલા છે? તો કે 126.85 શું થશે?
126.85. ત્યારબાદ હવે 126.72 એટલે 126.72 એને ગુણ્યા 126.85 કેટલા આવશે તો કે 16,074. 16,074.43 કેટલા આવશે 0.43. રેડી. ત્યારબાદ એનું રૂટ કાઢીએ આપણે. શું કરવાનું છે તેનું રૂટ કાઢીએ એટલે કેટલા આવશે 126.78. 126.78. તો આ શું આવશે IF. હંમેશાને માટે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે આ દાખલા ગણીએ એટલે કે આપણો IL જેટલો છે 126.72, IP કેટલો આવ્યો 126.85, IF કેટલો આવ્યો 126.78. આ ત્રણેય સૂચકાંકો વચ્ચે જો ફેર હશે ને તો પોઈન્ટ કે એકાદા બે આંકડાનો તમારે ફેર હશે. જેમ કે હું એમ કહું કે IL મારે 126 આવ્યો તો IP છે એ મારે કાં 25 હોય, 26 હોય, કાં 27 હોય. અહીં મારે IL 100 આવે તો મારે સમજવાનું છે કે કાંઈક મારી થોડી ઘણી મિસ્ટેક થઈ ગઈ છે. કેમ કે એ ત્રણે ત્રણ જે જવાબો છે ને તે ત્રણે ત્રણ નજીકમાં જવાબો આવેલા હોય છે. તો આ રીતે તમારો 5 માર્કમાં અતિ IMP એવો પ્રશ્ન કે જે તમને દાખલો પૂછી શકાય 5 માર્ક માટે તે આપણે એક દાખલો છે તે પૂરો કર્યો છે. આના પછીનો જે નેક્સ્ટ દાખલો છે કે જેની અંદર આપણે છે એ થોડા ઘણા માપોમાં ફેરફાર કરવાના છે. ત્યારબાદ આપણને મળશે આની અંદરમાં આપણે જે કોષ્ટક હતું તે આપણને તૈયાર ભાણું હતું. શું હતું? તૈયાર ભાણું હતું કે ડાયરેક્ટ આપણે જમી જ લીધા છે. શું કર્યું છે? જમી લીધા છે. હવે એના પછીના દાખલામાં છે તે આપણે જ બનાવવાનું છે ને ત્યારબાદ આપણે જમવાનું છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ એમાં સૌપ્રથમ નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટેનો આદર્શ સૂચકાંક શોધો. ખાલી એટલું જ આપ્યું તમને, આદર્શ સૂચકાંક શોધો. તો આદર્શ સૂચકાંક શોધો એટલે આપણને ખબર છે કે ફિશરનો સૂચકાંક મેળવવાનો છે. તો તમે ડાયરેક્ટ ફિશરનો આંક શોધો તો પણ તમને મળી જાય, અને જો તમે લાસ્ટ પેયર શોધી ત્યારબાદ પાસેનો મેળવી અને પછી જો તમે તેની સરેરાશ રૂટની અંદરથી કાઢો તો પણ તમને ફિશરનો સૂચકાંક મળશે કે જે આપણે પહેલા દાખલાની અંદર એ રીતે આપણે કર્યો છે. જોઈએ આપણે આની અંદરમાં તમને આપ્યું છે વસ્તુ આપી દીધી છે. એકમ તમને આપ્યો 20 કિગ્રા, 5 ડઝન કિગ્રા, 5 લીટર આપ્યો છે. આધાર વર્ષનો તમને ભાવ આપ્યો છે એટલે આધાર વર્ષનો ભાવ શું થશે P0 અને જથ્થો શું થશે તો કે Q0. ચાલુ વર્ષનો તમને ભાવ આપ્યો છે એટલે થશે P1 અને જથ્થો આપ્યો છે એટલે થશે Q1. રેડી. હવે મારા માટે પ્રશ્ન એ છે, જો ગયા વખતેની રકમમાં આપણે જોયું હતું કે ભાઈ સૌપ્રથમ આપણને જે રકમો આપી હતી ને એ બધે જો એકમો કિગ્રા, 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 મીટર, લીટર એવી રીતે હતા. આની અંદરની તમે રકમ જોઈ શકો છો કે આ રકમની અંદર શું થશે તો કે અહીં 20 કિગ્રાના ભાવ આપેલા છે, અહીં 5 ડઝનના ભાવ આપેલા છે, અહીં કિગ્રા, એટલે આમાં કોઈ ફેરફાર કરવો ના પડે કેમ કે કિગ્રા છે એટલા માટે. પછી જો તેમાં કોકમાં જથ્થામાં ફેર કરવો પડે અથવા તો કોકમાં છે આપણે ભાવમાં ફેર કરવો પડે, ને અહીં પણ 5 લીટરનો ભાવ તમને આપેલો છે. તો એના એકમો છે એ આપણે પહેલા તો સેટ કરવા પડે. તો જોઈએ આપણે અહીં સૌપ્રથમ 20 કિગ્રાનો તમને ભાવ આપ્યો છે, 5 ડઝન આપ્યું છે, કિગ્રા આપ્યું છે, 5 લીટર આપ્યું છે. રેડી. તો સૌપ્રથમ આપણને એમ કીધું છે કે 20 કિગ્રા હું આપ્યા છે, 20 કિગ્રાનો ભાવ તમને શું આપ્યો 120. શું આપ્યો છે 120 તમને આપ્યો છે. કેનો ભાવ આપ્યો છે 20 કિગ્રાનો. કેનો 20 કિગ્રાને 120 આપ્યા. કેટલા આપ્યા છે 20 કિગ્રાના તમને 120 રૂપિયા ભાવ આપ્યો છે. એટલે આપણે પહેલા તો શું કરશું તો કે 120 ભાગ્યા શું કરી શકશું એને 20. કેટલા થશે 20. એટલે પહેલા તો આનો ભાવ છે એ શું થશે તો કે 6 રૂપિયા. શું થશે 6 રૂપિયા. પછી તમારે 10 કિગ્રા ખરીદવાના છે, જથ્થો કોઈ ફરશે નહીં. કાં તો તમે ભાવ ફેરવો અને કાં તમારે જથ્થો ફેરવાનો છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કાં તો ભાવ ફેરવવાનો છે અને કાં જથ્થો. તો એમ એ જ રીતે તમે અહીં 200 ને કેટલા આપેલા છે તમને 80 આપેલા છે અને 20 કિગ્રાનો તમને ભાવ આપેલો છે એટલે 1 કિગ્રાના શું થશે તો કે 14 રૂપિયા. સમજી જાય વિદ્યાર્થી? આપણે જથ્થો 10 કિગ્રા અને 15 કિગ્રા જેમ છે એમ કરી નાખ્યો છે, પણ જે 20 કિગ્રાનો ભાવ હતો તેની જગ્યાએ આપણે શું છે તો કે કિગ્રાનો ભાવ ફેરવ્યો છે. શું કર્યું છે? કિગ્રાનો ભાવ, જેથી કરીને અહીં આપણે જેટલા કિગ્રા લેવાના છે એટલાનો આપણને ભાવ મળી જાય. ત્યારબાદ 5 ડઝનનો મને ભાવ આપ્યો છે. લેવાના મારે 3 ડઝન છે અને અહીં 48 નંગ છે. હવે જો ડઝન છે તો બધામાં ડઝન જ હોવા જોઈએ,
કાં તો ડઝનને નંગમાં ફેરવો અથવા તો નંગને કેમાં ફેરવો, ડઝનમાં. પણ બેટર એ છે કે તમને ડઝનનો ભાવ આપ્યો છે એટલે પહેલા તો 120 ભાગ્યા શું કરશો 5, એટલે એક ડઝનનો ભાવ કેટલો આવશે તો કે 24 રૂપિયા. શું આવશે 24 રૂપિયા થયું. ત્યાં એ જ રીતે અહીંયા આપણે કરશું કે 140 શું આપ્યા છે 140 ભાગ્યા 5 ડઝનનો ભાવ આપ્યો છે એટલે એક ડઝનનો ભાવ શું થશે 28. હવે આપણી પાસે આ ડઝનનો ભાવ આવી ગયો. ભાવ તો ડઝનનો થઈ ગયો. હવે આપણે શું કરવાનું છે, કાં તો આ 3 ડઝનને નંગમાં ફેરવીએ અને કાં 48 નંગને ડઝનમાં ફેરવીએ. પણ આપણે ભાવ છે તે એક ડઝનનો મેળવ્યો છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે 48 નંગને કેમાં ફેરવી નાખશું, ડઝનમાં. તો 12 નંગે 1 ડઝન એટલે 12 ચોકું 48 એટલે અહીંયા શું થશે 4 ડઝન આવશે. શું આવશે 4 ડઝન છે એ તમારો જવાબ આવશે. એટલે આપણે પહેલા તો ફેરવતા જવાના છે, ત્યારબાદ આપણને આ કોષ્ટક મળશે. સૌપ્રથમ પહેલા એ એવું જ હતું કે આપણને માહિતી આપી દીધેલી હતી અને ડાયરેક્ટ આપણે છે એ કોષ્ટક પૂર્ણ કરી શકતા હતા. પણ આની અંદરમાં એવું થશે નહીં, કેમ કે એટલા માટે 5 માર્ક માટે અતિ આઈએમપી દાખલો તમને ક્યારે કીધો હોય કે જ્યારે પૂછાવા લાયક હોય છે. 1-2 વખત દાખલો પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમને ભાવ તો કિગ્રાના જ આપ્યો એટલે ભાવમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. કિગ્રાના તમને 4 આપ્યા છે અને અહીં તમને 8 આપ્યા છે, એમાં કોઈ ફેર કરવાનો નથી. પણ અહીં તમને 5000 ગ્રામ આપ્યા છે અને અહીં તમને 4 કિગ્રા આપ્યા છે. તમે ધારો તો આને 4000 ગ્રામ કરી શકો, તો એ કરવા જવું એના કરતા આપણે શું કરીએ 5000 ગ્રામ ને આપણે શું કરી નાખીએ તો કે 5 કિગ્રા. શું કરી નાખીએ 5 કિગ્રા. એટલે આ શું થઈ જશે તો કે અહીં 5000 ની જગ્યાએ આપણે 5 કિગ્રા શું કરવાના છે 5 કિગ્રા, જેથી કરીને અહીં 4 કિગ્રા 5 કિગ્રા. કિગ્રાનો તમને ભાવ આપેલો છે. ત્યારબાદ 5 લીટરનો ભાવ આપ્યો છે. શું આપ્યો છે તમને 5 લીટરનો ભાવ આપ્યો છે. અહીં આપણે લીટરમાં જ ખરીદી છે, પણ આપણે ભાવને ખાલી ફેરવીએ કે 52 ભાગ્યા શું કરશું આપણે 5, તો 1 લીટરનો ભાગ શું થશે 10.4. શું આવશે 1 લીટરનો ભાવ 10.4. જ્યારે 58 ભાગ્યા આપણે 5 કરીએ એટલે 11.6 ભાવ આવે. શું આવશે 11.6. તો અહીં આપણને આપણા જે માપો છે P0, Q0, P1 અને Q1 એ આપણી સમક્ષ આવી ગયા છે. હવે આપણે તૈયાર કોષ્ટક બનાવવાનું છે. કોષ્ટક બની ગયા બાદ આપણે ડાયરેક્ટ છે લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક છે તે મેળવી શકશું. વિદ્યાર્થી મિત્રો આ જ એક ઇમ્પોર્ટન્ટ છે. આ દાખલો ગણવા માટે સૌ પ્રથમ તો આપણને એ ખબર હોવી જોઈએ કે જોઈએ આપણે સૌ પ્રથમ કે 20 કિગ્રાનો ભાવ આપ્યો, તો મેં જે ભાવ હતો કુલ ભાવને આપણે શેમાં ફેરવી નાખ્યો 1 કિગ્રાના ભાવમાં ફેરવ્યો, બંને જગ્યાએ ફરી ગયો. અહીં કિગ્રા છે ને કિગ્રા છે એટલે એકમો પણ કેવા થઈ ગયા 3 એ 3 સેમ. ત્યારબાદ 5 ડઝનનો ભાવ આપ્યો તો 1 ડઝનના 24 કર્યા અને અહીંયા પણ આપણે 1 ડઝનના કેટલા આવી ગયા 28. કુલ ભાવને આપણે ભાગી નાખ્યા 5 વડે. અહીં 3 ડઝન હતા, અહીં 48 નંગ છે તો 48 નંગને કેમાં ફેરવી નાખ્યા આપણે ડઝનમાં. કિગ્રાનો તમને ભાવ આપ્યો, કિગ્રાના બંને જગ્યાએ તમને ભાવ આપેલા છે, પણ અહીં તમને જે જથ્થો આપ્યો છે તે કેવો આપ્યો છે ગ્રામમાં આપ્યો છે, તો એ ગ્રામને આપણે કેમાં ફેરવી નાખ્યા કિગ્રામાં. ત્યારબાદ 5 લીટરનો ભાવ આપ્યો છે તો આપણે તેને 1 લીટરમાં ફેરવી નાખ્યો. ત્યારબાદ તો જેમ છે એ રીતે રહેશે. તો હવે આપણે જોઈએ P1 અને Q0. કોણ જોશું P1 અને Q0. તો જોઈએ આપણે કે P1 અને Q0 કોણ આ બંનેનો ગુણાકાર કરશું આપણે પહેલા P1 અને Q0. એટલે હવે આપણે આ 280 ને ધ્યાનમાં લેવાના નથી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આને ધ્યાનમાં લેવાના છે એટલે કેટલા આવશે 14. તો 14 ગુણ્યા 10 એટલે કેટલા થશે 140. શું થશે 140. ત્યારબાદ આની અંદરમાં આપણે 28 ગુણ્યા 3 કરશું. કેટલા કરશું 28 ગુણ્યા 3 એટલે કેટલા થશે તો કે 84. શું આવશે જવાબ 84. ત્યારબાદ અહીં આપણે 8 અને ગુણ્યા 5, 5000 ગ્રામ નહીં પણ 8 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 40. શું આવશે 40. ત્યારબાદ અહીં 58 ને ધ્યાનમાં નથી લેવાના, કોને 11.6 એટલે 11.6 તેને ગુણ્યા 15 એટલે કેટલા થશે 174. કેટલા આવશે 174. એટલે આપણને સૌપ્રથમ P1 Q0 મેળવો. P1 અને Q0 તો એ બંનેનો આપણે ગુણાકાર કરીને મેળવી લીધા છે. ત્યારબાદ હવે આવે P0 અને Q0 કે આ બંનેનો ગુણાકાર P0 અને Q0. તો હવે 120 ને ધ્યાનમાં લેવાના નહીં, કેમ કે એ તો કુલ આપેલું છે, એટલા માટે આપણી પાસે 6 ગુણ્યા 10 એટલે કેટલા થશે 60. શું થશે 60. ત્યારબાદ 24 ગુણ્યા 3 એટલે 24 તેરી અને 72. શું આવશે 24 તેરી અને 72. ત્યારબાદ
આપણે 4 અને 5 કેટલા છે 4 અને 5 એટલે 4 પંચાને કેટલા થશે 20 શું થશે 4 પંચા 20 ત્યારબાદ 10.4 ગુણ્યા 15 કેટલા છે 10.4 એને ગુણ્યા 15 10.4 ગુણ્યા 15 એટલે કેટલા આવશે 156 કેટલા આવશે 156 આ આપણે શું મેળવ્યું તો કે P0 અને Q0 હવે આપણે P1 અને Q1 એટલે P1 અને Q1 બંનેનો ગુણાકાર કરશું તો 14 ગુણ્યા 15 એટલે 14 એને ગુણ્યા 15 એટલે કેટલા થશે તો કે 210 શું આવશે 210 ત્યારબાદ આ 140 ધ્યાનમાં લેવાના નથી કેટલા લેવાના છે 28 તો 28 તેને ગુણ્યા 4 એટલે કેટલા આવશે 112 કેટલા આવશે 112 ત્યારબાદ આપણે 8 ગુણ્યા 4 એટલે 8 ચોકુને કેટલા થશે તો કે 32 શું થશે 8 ચોકુ અને 32 ત્યારબાદ 11.6 તેને ગુણ્યા 20 એટલે કેટલા આવશે 232 કેટલા આવશે 232 થઈ ગયું ત્યારબાદ હવે આપણે P0 અને Q1 એટલે કે P0 અને કોને લેવાના છે Q1 કોને લેવાના છે P0 અને Q1 એટલે કેટલા થશે તો કે અહીં આપણને આપેલા છે 15 અહીં કેટલા છે 6 એટલે 15 6 કેટલા થશે 90 15 6 90 ત્યારબાદ 24 ગુણ્યા કેટલા થશે તો કે 4 કેટલા થશે 24 ગુણ્યા 4 એટલે 96 કેટલા થશે 24 ગુણ્યા 4 એટલે કેટલા આવશે 96 કેનું કરવાનું છે P0 Q1 એટલે P0 અને Q1 ત્યારબાદ 4 ગુણ્યા 4 એટલે કેટલા થશે 16 શું આવશે 16 ત્યારબાદ 10.4 કેટલા છે 10.4 તેને ગુણ્યા કેટલા કરશું 20 કેટલા કરશું 20 10.4 તેને ગુણ્યા કેટલા થશે 20 એટલે કેટલા આવશે 208 કેટલા આવશે 208 આ રીતે આપણને મળી જાય બધાના ભાવ હવે આપણે આ બધાનો ટોટલ કરીએ એટલે 140 વત્તા 84 વત્તા 40 વત્તા 174 એટલે કેટલા આવશે 438 કેટલા આવશે 438 આપણે જોઈ લઈએ જેથી કરીને પ્રશ્ન ન રહે 84 40 અને 174 ત્યારબાદ 60 પ્લસ 72 પ્લસ 20 પ્લસ 156 એટલે કેટલા આવશે 308 કેટલા આવશે 308 ત્યારબાદ 210 112 પછી 32 અને 232 એટલે કેટલા આવશે 586 કેટલા આવશે 586 ત્યારબાદ લાસ્ટ 90 વત્તા 96 વત્તા 16 વત્તા 208 એટલે કેટલા આવશે 410 તો આ રીતે આપણે કોષ્ટક બનાવવાનું છે કે સૌપ્રથમ તો આપણે જેને જથ્થાને ફેરવવો પડે એમ હતો તો જથ્થો ફેરવો અને ત્યારબાદ ભાવ ફેરવવાનો હોય તો મોસ્ટ ઓફ આપણે ભાવ જ ફેરવવાનો હોય છે તો ભાવને આપણે ફેરવા છે જથ્થો જ્યાં ફેરવવો પડે જ્યાં જરૂરી હતું ત્યાં આપણે જથ્થાને પણ ફેરવો છે તો આ રીતે એકમો ફેરવવાનો હોય છે અહીં તમને હજી 20 કિગ્રા જ આપ્યું છે કોઈક દાખલામાં તમને ક્વિન્ટલ આપે શું આપે ક્વિન્ટલ તો આપણે 100 વડે ભાગ કરવો પડે શું કરવો પડે 100 વડે ભાગવા પડે કેમ કે 1 ક્વિન્ટલ બરાબર કેટલું થશે 100 કિગ્રા તો હવે આપણે શોધીએ આપણે લાસ્ટ પેયર સૌપ્રથમ આપણે IL લાસ્ટ પેયર આપણે શોધવો હોય તો સિગ્મા P1 અને Q0 છેદમાં સિગ્મા P0 અને Q0 તેને ગુણ્યા કેટલા થશે 100 તો હવે જોઈએ આપણે P1 Q0 કોણ આપ્યું છે P1 Q0 એટલે P1 Q0 438 અને P0 Q0 308 એટલે 438 ના છેદમાં 308 438 છેદમાં 308 તેને ગુણ્યા કેટલા થશે 100 એટલે જોઈએ આપણે 438 તેને ભાગ્યા 308 અને તેને ગુણ્યા 100 એટલે કેટલા આવશે 142.21 કેટલા આવશે 142.21 આ કોણ આવ્યું આપણા માટે લાસ્ટ પેયર કોણ આવ્યો છે લાસ્ટ પેયરનું આપણે માપ મળી ગયું 142.21 જ્યારે આની નાની અંદરમાંથી હવે આપણે શોધીએ કે IP શું મેળવીએ IP તો લાસ્ટ પેયરનું સૂત્ર શું થશે તો કે સાહેબ સિગ્મા P1 એની સાથે કોને લેવાનું છે Q1 અને છેદમાં સિગ્મા P0 અને તેની સાથે Q1 તેને ગુણ્યા કેટલા કરશું આપણે 100 તો સૌપ્રથમ P1 Q1 કોણ આવશે P1 Q1 એટલે 586 ના છેદમાં 410 કેટલા આવશે 586 છેદમાં 410 તેને ગુણ્યા કેટલા થશે 100
ચાલો 586 તેને ભાગ્યા 410 તેને ગુણ્યા કેટલા થશે 100 એટલે 142.93 કેટલા આવશે 142.93 આ આપણને શું મળ્યો તો કે આઈપી શું મળી ગયો આઈપી એટલે કે પાસેનો સૂચકાંક છે એ તમને 142.93 મળ્યો કેટલો મળ્યો છે 142.93 ત્યારબાદ આપણે આઈએફ એટલે કે ફિશરનો સૂચકાંક આપણે મેળવીએ તો શું થશે તો કે રૂટની અંદર આઈએલ અને એને ગુણ્યા આઈપી ચાલો જોઈએ આઈએલ આપણને શું મળ્યું 142.21 તો 142.21 તેને ગુણ્યા કેટલા થશે 142.93 શું આવશે 142.93 થયું હવે આ બંનેનો આપણે સૌપ્રથમ પહેલા ગુણાકાર કરીએ તો 142.21 તેને ગુણ્યા 142.93 એટલે કેટલા આવશે 20,326.075 થયા હવે આનું આપણે શું કરવાનું છે ખાલી રૂટ કાઢવાનું છે શું કરવાનું છે રૂટ કાઢવું એટલે 142.57 કેટલા આવશે 142.57 એટલે આપણને આઈએફ મળી જાય શું મળી જશે વિદ્યાર્થી મિત્રો આઈએફ આપણે આ રીતે આપણે શોધી શકીએ છીએ કે સૌપ્રથમ આપણે લાસ્ટ પિયર મેળવી લઈએ પાસે મેળવી લઈએ અને ફિશર તમે મેળવી શકો છો કેમ કે લાસ્ટ પિયર ને પાસેના ફિશર અંક જે ફિશરની અંદર ખાલી આપણે શું કાઢવાની હોય છે એનો ગુણાકાર કરી અને આપણે તેનું રૂટ કાઢવાનું હોય છે ડાયરેક્ટ તમારે જો આઈએફ શોધવું હોય તો પણ એ તમે કરી શકો છો તો આ બંને સૂત્રો છે કે આપણે જે આની અંદરમાં જે જોયું તેમ કે સૌપ્રથમ આપણે આ બંને કરવાના છે અને એના પછી તેને ગુણ્યા શું કરવાના છે તો એ પણ તમને મળી જાય તો આપણે જોઈએ ખાલી આપણે કે ભાઈ એ આધારે પણ જો આપણે મેળવવો હોય તો આપણે કઈ રીતે મેળવી શકીએ છે તો આપણને ખાલી આઈડિયા રહે કે ભાઈ ચાલો આઈએફ શું આવશે આઈએફ બરાબર તો સૌ પ્રથમ તો કે લાસ્ટ પિયરનું સૂત્ર એટલે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 અને તેને ગુણ્યા કોણ થશે તો કે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને તેને ગુણ્યા કેટલા કરવાના છે 100 જે આપણે અહીં બે સૂત્રો અલગ અલગ મેળવતા હતા તે એક જ સૂત્રની અંદર તમે મૂકીને પણ દાખલો ગણી શકો છો તો જોઈએ આપણે સૌપ્રથમ આની અંદરમાં મૂકીએ કિંમતો કે સિગ્મા P1 Q0 એ જે 438 ના છેદમાં 308 કેટલા થશે 438 ના છેદમાં 308 તેને ગુણ્યા કેટલા કર્યા છે આપણે 586 ના છેદમાં 586 ના છેદમાં કેટલા આવશે 410 કેટલા આવશે 410 અને તેને ગુણ્યા કેટલા થશે 100 હવે આપણે જોઈએ તેમ કે ભાઈ 438 ભાગ્યા 308 એટલે શું થયા હતા તો કે 142.21 કેટલા આવ્યા હતા 142.21 અને તેને ગુણ્યા તો કે 142.93 કેટલા થશે 142.93 શું થશે 142.93 નહીં વિદ્યાર્થી મિત્રો સોરી કેમ કે આની અંદરમાં આપણે ડાયરેક્ટ આપણે છે એ થઈ ગયું છે એમ ડાયરેક્ટ આપણે કરવાનું નથી એક જ મિનિટ જોઈ આપણે આ બંનેનો આપણે જે ભાગાકાર છે એ તો ગુણાકારની સાથે આપણને મળી ગયો છે તો સૌપ્રથમ આપણે એમ કરીએ કે ભાઈ 438 શું થશે 438 ભાગ્યા 308 શું થશે એટલે 1.42 કેટલા આવશે 1.42 અને તેને ગુણ્યા 586 ભાગ્યા શું થશે 410 એટલે એ કેટલા આવશે 1.43 કેટલા આવશે 1.43 ને તેને ગુણ્યા આપણે શું કરવાના છે 100 તો હવે આપણે જોઈએ કે 1.42 એને ગુણ્યા 1.43 જેથી કેટલા આવશે તો કે ભાઈ 2.0306 જેને ગુણ્યા કેટલા કરવાના થશે 100 એટલે તેનું રૂટ કાઢીએ આપણે તો રૂટ કેટલો આવ્યું 1.42 કેટલું આવ્યું છે 1.42 અને એના પછીના આંકડા છે 49 કેટલું છે 49 તેને ગુણ્યા આપણે શું કરીએ 100 તો આને ગુણ્યા આપણે 100 કરો એટલે કેટલા આવશે 142.49 કેટલો આવશે 142.49
49 કેટલો આવશે 142.49 કે જે આપણને ડાયરેક્ટ આઈએફ મળે. શું મળશે? આઈએફ કે જે આની અંદરમાં થોડા ઘણા આપણે જે આ પોઈન્ટ જે છે 1.42 1.43 એ રીતે આપણે જે કરવા જઈએ કે ભાઈ 438 ભાગ્યા કેટલા છે 308 તો આપણે 1.42 ની પાછળ ઘણા અંકો હોય છે તો એ અંકોના ડિફરન્સને કારણે થોડા ઘણા પોઈન્ટમાં ડિફરન્સ આવે. શું આવશે? થોડો ઘણો નોર્મલી છે તે પોઈન્ટમાં ડિફરન્સ આપણો આવે છે પણ 142 પછી 2-3 પોઈન્ટનો થોડો ઘણો જો ગાળો હોય છે તો તે નોર્મલ ગણાય છે કે જે દાખલો છે એ તમારો સાચો કરવામાં આવે છે. તો તમે આ રીતે પણ કરી શકો છો કે આઈએલ શોધી આઈપી શોધી અને તમે ડાયરેક્ટ ફિશર છે તે મેળવી શકો છો. અને જો ડાયરેક્ટ તમારે શોધવું હોય તો આ ફિશરના સૂત્ર દ્વારા પણ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર અતિ આઈએમપી એવો આપણે 5 માર્કનો જે દાખલો છે તે આજે આપણે 2 દાખલાની ચર્ચા જે આપણે કરી છે. તો વિડીયોને અંત સુધી નિહાળજો અને હા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ મદદ થઈ શકે.